નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ગ્રામ્ય વિસ્તારોના રસ્તા, પાણી અને અન્ય પાયાની સુવિધાઓના પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્યોએ અધિકારીઓ સમક્ષ ધારદાર રજૂઆતો કરી હતી. વડોદરા જિલ્લા સંકલન સમિતિની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા અને અધિક કલેક્ટર ભરત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુએ પોતાના વિસ્તારના ગ્રામ્ય પ્રશ્નોની રજૂઆત કરી હતી, તો બીજી તરફ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ સ્થાનિક વહીવટી પ્રક્રિયામાં થતા વિલંબ અને જનતાને પડતી હાલાકી મુદ્દે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ પાદરા તાલુકાના વિકાસ કામોની વર્તમાન સ્થિતિ અને આગામી આયોજન અંગેના મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. મને વઢવાણા ખાતેની જે કેનાલો છે એનું રિપેરિંગ આ લોકોએ ચાલુ કર્યું છે. જ્યારે અત્યારે પાણીની જરૂરિયાત હોય પાક માટે, તે વખતે રિપેરિંગ થતું હોય, પાણી બંધ કરાવ્યું છે, એ બાબતની રજૂઆત કરી છે કે ખેડૂતોને પાણી બંધ કરવાનું હોય તો પહેલાં ઇન્ફોર્મ કરવું કે જેથી એ લોકોના પાકમાં નુકસાન ના થાય. આ બાબતનું કીધું છે ને 1 વીકમાં એ લોકોએ કામગીરી પૂરી કરી દેશે એવું કીધું છે કે જેથી ખેડૂતોને તકલીફ ના પડે. જે કેનાલની કામગીરી જે ધીરી ચાલે એ અઠવાડિયામાં કર્યું. અણખોલ ખાતે સરદાર ધામ બન્યું છે અને સરદાર ધામમાં 1500 છોકરા અને 1500 છોકરીઓ રહી શકે એવું આયોજન છે. ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે એને જે પાણીની લાઈન એના માટેની જોડવાની છે, ડ્રેનેજના કનેક્શન જોડવાના છે અને સરદાર ધામની સામેની સાઈડ જે વરસાદી કાંસ આવેલો છે એ વરસાદી કાંસમાં પાઇપો નાખીને વરસાદી કાંસને બંધ કરવા માટેની જે કામગીરી ઉડાને સૂચના આપી છે એ બાબતની રજૂઆત કરી છે અને ઉડાએ તાત્કાલિક કામગીરી ચાલુ કરવાનું કીધું છે. કારણ કે મધ્ય ગુજરાતમાં સૌથી મોટું સરદાર ધામ આજે અણખોલમાં બન્યું હોય ત્યારે એમને તમામ સગવડ આપવાની આપણી ફરજ છે વિદ્યાર્થીઓ માટે, અને એની કામગીરીઓ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એવું ઉડાના અધિકારીઓએ જવાબ પણ આપ્યો છે. સાથે જ જે અત્યારે ગેસની પરિસ્થિતિ છે, લોકોને તકલીફ પડે છે, સાથે સાથે સંસ્થાઓને પણ તકલીફ પડી રહી છે. અમારે કુબેર ભંડારીમાં નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થાઓ છે અને અમાસ અને એની આજુબાજુના દિવસમાં હજારો લોકો આ ભોજન પ્રસાદી લેતા હોય છે. ત્યારે ત્યાં આગળ ગેસના બોટલોની તકલીફ ના પડે એને માટે સાતોદ પાસે વૃદ્ધાશ્રમ આવેલો છે, એ લોકોને પણ વૃદ્ધાશ્રમમાં તકલીફ ના પડે જેટલી પણ જિલ્લામાં સાર્વજનિક આવી સંસ્થાઓ હોય કે જે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરતી હોય કે આવા વૃદ્ધાશ્રમો હોય, વિદ્યાર્થીઓની હોસ્ટેલો હોય, એ તમામ ઠેકાણે ગેસની તકલીફો ના પડે એ બાબતની ચર્ચા કરી છે અને એમના તરફથી પોઝિટિવ રહ્યા. કારણ કે અત્યાર સુધી 100 બોટલનો એમનો કોટા હોય તો એની જગ્યાએ 10 જ બોટલ આપે તો 10% જમવાનું થઈ જાય. એટલે જે આવી સંસ્થાઓ છે એને પૂરેપૂરો સપ્લાય આપવો જોઈએ એવી અમે માંગણી કરી છે. સાથે જ જે આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા બેડ ખરીદવામાં આવ્યા, એ બેડ 75,000નો એક બેડ, એની બાબત ગઈ સંકલનમાં પણ રજૂઆત કરી હતી અને આજ વખતે પણ રજૂઆત કરી. એની તમામ વિગતો અમને જાણ કરવા માટેની અમે વાતચીત કરી છે. આ બાબતમાં તમામમાં આજે કલેક્ટર રજા પર હોય, ડીડીઓ મેડમ ચાર્જમાં હતા અને એમણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. એટલે અમે જોઈએ છીએ કે આવતી વખત સુધીમાં આ બધા પ્રશ્નો હલ થઈ જાય. આજની સંકલન સમિતિની બેઠકમાં મુખ્ય પ્રશ્નોમાં સમ્યાલા ચાંસદને જોડતો વેસ્ટર્ન બાયપાસ કે જેનું સંપાદન 2002માં કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક કારણોસર આ જોઈન્ટ મારવામાં આવેલો નહોતો, જેથી કરીને ગઈ મિટિંગમાં પણ મારો પ્રશ્ન હતો. તો ગઈ મિટિંગથી આજ દિન સુધીમાં જે તે જગ્યાનું સંપાદન અને કબજો લઈ લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ આ બંને રોડને વેસ્ટર્ન બાયપાસ કે જેને જોઈન્ટ મારી દેવામાં આવશે સમ્યાલાથી, જેથી કરીને રાહદારીઓને ખૂબ જ અનુકૂળતા રહેશે. સાથે જ વડોદરા કોર્પોરેશનમાંથી એસટીપીનું પાણી એ સમ્યાલા થઈને પાદરા તાલુકાના સોગડા ખુદ પાટોદ થઈને નદીમાં જાય છે,
જે પાણીના નિકાલનો યોગ્ય રસ્તો ન હોવાથી રસ્તામાં કેટલાક નાળા બનાવવાની જરૂર છે અને એ નાળું ન હોવાને કારણે આ પાણી અમારા પાદરા તાલુકાના ગામોમાં એ તળાવમાં વરસાદી કાંસમાં આ બધી જગ્યાએ પ્રસરતું રહે છે, જેથી ત્યાં પાણી જમા થઈ રહે છે. તો આ યોગ્ય નિકાલ કરવા માટે નાળા બનાવવા માટેની મારી રજૂઆત હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ ધારાસભ્યની રજૂઆતોને ગંભીરતાથી સાંભળીને વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ વચ્ચે યોગ્ય સંકલન જળવાય તે હેતુથી આ બેઠક અત્યંત ફળદાયી રહી હોય તેવું મનાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.